કેટલો હાથ ગયો તો અંદર જમીનમાં ઉતરી ગયો. એનાથી મોટો ડુંગર છે આ ઇતિહાસમાં. એના છે ને એનાથી મોટા માખણીઓ પર્વત તરીકે કહેવાતો. ઓસમ પર્વત થઈ ગયો ઓહરી ગયા એટલે માખણીઓ પર્વત કહેવાતો. પેલા માખણીઓ પર્વત કહેવાતો એમ ને? લાહો માખણીઓ. તો મિત્રો પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. તો અમે ચા પાણી અને નાસ્તો કરીને નીકળી ગયા બીજા ડેસ્ટિનેશન ઉપર. મિત્રો તો પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર, જેનું નામ છે ઓસમ હિલ. ઓસમ હિલના એન્ટર થતાં જ મહાદેવના મસ્તીના દર્શન થઈ ગયા. મહાદેવની મૂર્તિ પાસે અમે થોડાક ફોટા પડાવીને નીકળી ગયા ટપકેશ્વર મહાદેવ તરફ, જે આવેલું છે ઓસમ હિલના પર્વત ઉપર. તો ચાલો જઈએ ત્યાં. અને અમે જઈ રહ્યા છીએ. રસ્તો બહુ મસ્તીનો છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત નજારો છે. અડધી કલાકના પગથિયા ચડ્યા ત્યારે અમે પહોંચી ગયા ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે. સીડી પણ બહુ મસ્તીની હતી, બહુ મજા આવી ગઈ છે. આ છે ટપકેશ્વર મહાદેવ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ પાટણ વાવ. તો ચાલો જઈએ. અને અહીંયા છે ગૌમુખી ગંગા. એવું કહેવામાં આવે છે કે અહીંયા કુદરતી પહાડની ટોચ ઉપરથી પાણી પડ્યા રાખે છે. બહુ મસ્તીનો નજારો છે, તમે જોઈ શકો છો. આ કુંડ ભરેલું જ છે. પાણી કુદરતી પાણી પડે છે એનાથી ભરાયેલું છે. ઓસમ હિલ્સની આપણે અદ્ભુત વાતો કાકા પાસેથી જાણીએ. ક્યાં લાખો માં કહેવાતો ડુંગર લાહો એવો આ રહ્યું માખણનો પર્વત કહેવાતો. હા, એમ ચડી ના હતો. હનુમાને ચોટલો અમુક લાંબો કરીને પછી ચડ્યો હતો. કેટલો હાથ ગયો તો અંદર જમીનમાં ઉતરી ગયો. એનાથી મોટો ડુંગર છે આ ઇતિહાસમાં. એના છે ને એનાથી મોટા માખણીઓ પર્વત તરીકે કહેવાતો. ઓસમ પર્વત થઈ ગયો ઓહરી ગયા એટલે માખણીઓ પર્વત કહેવાતો. પેલા માખણીઓ પર્વત કહેવાતો એમ ને? લાહો માખણીઓ. પાંડવરી ગયા ને ઘટોત્કચ ને બધા એ જ થઈ ગયા. હા, ઘટોત્કચ એનો છોકરો એને અહીંયા થયો ને. ભીમને બધા ભીમની કોંડા, ભીમની કોરી, ભીમનો કુંડ, ભીમનો ગોળો, ભીમનો માંડવો, એવા 4 નિશાન છે. ભીમની થાળી, બધું જ માત્ર નિશાની છે. હા, ભીમનો ગોળો, ભીમનો કોઠો, માંડવાનું 5 કોરિયા ભર્યા, 5 કુવા. હજી હાલમાં પાણી ફેરવીમાં સુકાય જ નહીં. હા, એ અમે ઉપર ગયા હતા ને, ઓલા મહારાજ ને એને કીધું હતું કે આમાં જે કુદરતી પાણી આવે. 5 કોરિયા ભૂખ લાગી હતી ભીમને. કોઈ છે નહીં કે ભૂખ લાગી હતી, બાકી 5 કોરિયા બદલે ભીડ નહીં. 5 કોરિયા બીજે 5 કુવા છે. ઓહો, 81 ડુંગર છે. આ ઓલો રોગ છે. તો એ કુવામાં હે હજી? હા, 5 કુવા છે એમાં. હા, પંચકોણી મહાદેવ કહેવાય. દેવસી બાપાનું મંદિર છે ને. હા, વાણિયાના દેવસી બાપા છે ને, એ ત્યાં એની સમાધિ છે. હા, ત્યાં ગણે છે. ત્યાં પંચકોણી તળાવ કરી નાખ્યું. પાંડવો રહી ગયા. મોટો ગિરનારથી મોટો ડુંગર છે અત્યારે. ગિરનાર તો નાનો ડુંગર. હાથ ગણો અંદર ઉતરી ગયા, કેવડો ઊંચો હોય છે. એ જ ને. એને હિંચકો નાખ્યો તો હાડપોડી તૂટીને પડ્યો હતો. હાડપોડી કહેવાય ઉપલેટા પાસે. હાડપોડી? હા, ઉપલેટા પાસે આવ્યું. હા, એ ગામનું નામ હાડપોડી છે. ત્યાં તૂટ્યો હતો. અહીંથી નાખ્યો તો હિંચકો ભીમે. ઓહો, ભીમે તો જેવો તેવો નહોતો. ભીમ તો ત્યાં ડુંગર 81 ડુંગર છે. એની કિંમત નથી, એમની નથી આવે. હવે થોડુંક આ ટુરિઝમમાં મૂકો એટલે માણસોને ખાવા પીને ખબર પડી. હા, તો અમે વિડીયો જોઈને જઈ ભાઈ. ત્યાં કોઈ આવતું જ નહીં. કોઈ આવતું નહીં. આ
શંકર ભગવાનની મૂર્તિ ને ઈ બધું હમણાં બનાવ્યું લાગે. બધી આ મહાદેવનું મંદિર ને એ બધું એની જ સ્થાપન છે. હા આ ખાય આ મૂર્તિ. એ જે મહાદેવની મૂર્તિ છે ને ત્યાં કને હા ગૌમાં ગૌ પાણી પડે હા હા તપેશ્વર મહાદેવ એ બધું એનું જ સ્થાપન છે. બધી ભાંડવોનું હા જે માતૃમાનું મંદિર એ પુરાણી જૂનું છે. માતૃમા ત્યાંથી ચોરી કરીને ભેગા હતા ને 5 સોળડો કહેવાય. હે ચોર વીડો કહેવાય. વીડો ત્યાં વીડો છે. ચોર હતા ત્યાં હા માતૃમા સોનું ઉતારીને ભાગ્યા હતા હા ચોરી કરીને ત્યાંથી હા મંદિર હતી. હા સોર વીડો મન પૂગ્યા હતા ત્યાં ગયા આંધ્રા થઈ ગયા ઓહો હતા. પાછા મૂકી ગયા હતા સોનું. હા એને ચોરી કરવા આવતા ને પેલા તો હા આખું બધા રખડતા જ ને ગુંડા બારવટિયા બારવટિયા ને બધા. એ બધા ચોરી કરીને નથી ભેગા તો ચોરીડો છે ને આમ 5 સોળ થયા ઓલી વોયડી જેટલું ત્યાં ભેગા આંધ્રા થઈ ગયા હતા. ઓહો પાછા મૂકી ગયા હતા એ બધી ચોર વીડો કહેવાય છે. ત્યાં એક સાધુ રહેતા હમણાં નથી રહેતા. આ બધી જગ્યા પુરાણી જગ્યા છે. આ ઓલી નથી કોઈ હાલ ખોલ નથી. આ તો હું આ બધું મૂકી દીધું એવું નથી. આ હા આ તો બધું ઇતિહાસ. જેમાં તમે જ્યાં જાવ ને દર્શન કરો એ બધે પુરાણી જ છે. જૂનું નવીન કઈ બનાવેલું કઈ નથી. એક ધ્યાન મંદિર સિવાય અહીંયા ધ્યાન મંદિર હેઠે બન્યું ને માથે બન્યું ને કીજેનું બનાવેલ. બાકી બધું જૂનું જ છે. પૌરાણિક જ બધું. આ તો બધું રંગ રોગા કર્યા કરે. હા, ઈ તો. નબળું જાય ને હા પ્લાસ્ટર ને આન તે નવું કરતા જાય. હા એ બરોબર. નકર તો પડી જાય ને. મિત્રો તો કાકા પાસેથી અમુક ડુંગર વિશેની અજાણી વાતો આપણે જાણી અને આપણે જઈ રહ્યા છીએ હજી આગળની તરફ જ્યાં મસ્તીનું લોકેશન છે તમે જોઈ શકો છો. ઓસમ પર્વતના અમે નજારો જોયો અને નીચે ઉતરીને લીંબુ સોડા પીને અમે નીકળી ગયા પરત રાજકોટ તરફ. થોડીક જ વારમાં અમે પહોંચી ગયા ગોંડલ. ત્યાં ચા પાણીનો બ્રેક મારીને સીધા રાજકોટ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રાજકોટ. નવો વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.